તો ગાઈસ આજના બ્લોગમાં આને હું તમને મમ્મીની સવારથી લઈને સાંજ સુધીની બધી દિનચર્યા દેખાડી છે. એટલે કે મમ્મી સવારથી લઈને સાંજ સુધી શું કામ કરે, કેટલું કામ કરે છે. અને તમને લોકોને ખબર છે કે તમારી ઘરે તમારા મમ્મી પણ સવારથી લઈને સાંજ સુધી ઘણું બધું કામ કરતા હશે. અને પછી પાછા કોઈ મમ્મી તમે એને તો પોતાના ઘરે જોઈ લો કે બીજાના ઘરે જોઈ લો, કોઈના મમ્મી એમ નહીં કે ના બેટા મેં કામ કર્યું તો મને હાથ દુખે કે પગ દુખે, એવું કોઈ બી કાંઈ નહીં કે એના પરિવારને છોકરાને કોઈને કાંઈ ટેન્શન કે ખોટી ઉપાધિ દે નહીં. તો એના જીવનમાં કેટલું સ્ટ્રગલ કરતા હશે સવારથી લઈને સાંજ સુધી પરિવાર હાટું ખાવાનું બનાવવાનું, સવારનો નાસ્તો બનાવવાનો, બપોરનું બનાવવાનું, સાંજનું બનાવવાનું. તો એ કેટલી એમાં મહેનત લાગે. તો આજે હું સવારથી લઈને સાંજ સુધી મમ્મીની આખી દિનચર્યા એટલે કે સવારથી લઈને સાંજ સુધી કેટલું કામ કરે ને મમ્મી તમને આજે હું દેખાડીશ. તો જો હવે ચા બની ગયું છે, હવે નાખશે વાટકાની અંદર પેલા. તો હવે જો સ્ટાફ ને એવું બધું સાફ કરી નાખ્યું મમ્મી પ્રોપરલી. અને હવે મમ્મી કરે દીવા. આમ જો હજી એને કામ લઈને બેઠા, હજી એને આટલી હાડીઓ બાકી કરવાની. મમ્મી તો અંચે બેઠા તો બરોબર આપડી આ બાડી બેન એને બનાવે ભાખરી. બરોબર કેટલી ભાખરી બનાવી લીધી અત્યાર સુધીમાં? એક બનાવી, બીજી આ બને છે, અને 3 રાખી એક આથરોટમાં. એ 3 હજી બનાવવાનું બાકી છે. હાથેથી નથી ફાવતું? ગરમ લાગે ક્યાં મને તડું ઉભી ફેરવા દે, ટ્રાય કરું કેવી રીતનું થાય ને. મૂકી દેજે હજી કાચી તો મને કહી જતી હું ફેરવું. ગરમ લાગી એમ કે ટ્રાય કરું એક વાર. કઈ ન હોય ખોટી કરું આ થઈ ગઈ ઉપર આયા ને કરજે આ તો કેટલી કામમાં લગાવી એક વાર આમ ફેરવી દીધું તો કે હવે તું જ કરજે. કાજુબેન વિડીયોમાં એક જણાને કમેન્ટ આવી, એક નહીં બેન ની આવી છે કે બેન તમે ક્યાં રહ્યો હો? દીદી કેમ દુબઈ રહી? ક્યાં રહ્યો હો તમે? વડાત્રી રહી છે. સાચું જ કહેવાય ને ખોટું કહેવાય? અરે આ તો જસ્ટ એમ ઈ મસ્તી કરતી હતી એવી રીતના. હા એટલે અમે એને પડતરી રહી છે. અને હજી એક બીજી કમેન્ટ હતી કે બેન તમે પડતરી રહ્યો હો ને, તો આપણે પડતરી રહી. તો માણસ મેં કીધું કે આવજો અમારે ઘરે કોક દી. મેં કીધું તમને બધાને જમાડશી, ખાતરદારી કરશી, મહેમાન નવાજી કરશી તમારી. આવકારો તો બધાને અપાય ને. આવો તમે અમારે ઘરે પડતરી એકવાર નાસ્તા કરાવ, જમવાનો ટાઈમ હશે તો જમાડશું. તમે આવો, તમારે બધાનું મોસ્ટ વેલકમ હે. આવો ત્યારે થાય ને. અરે એક અવાજ ચાલુ થઈ ગયો તો હવે હંચાનો. So hey guys, good morning, welcome back to my new vlog and now you are watching Virat Rathod vlogs. તો ગાઈસ આજના બ્લોગમાં આને હું તમને મમ્મીની સવારથી લઈને સાંજ સુધીની બધી દિનચર્યા દેખાડી છે. એટલે કે મમ્મી સવારથી લઈને સાંજ સુધી શું કામ કરે, કેટલું કામ કરે છે. અને તમને લોકોને ખબર છે કે તમારી ઘરે તમારા મમ્મી પણ સવારથી લઈને સાંજ સુધી ઘણું બધું કામ કરતા હશે. તમે એને તો પોતાના ઘરે જોઈ લો કે બીજાના ઘરે જોઈ લો, કોઈના મમ્મી એમ નહીં કે ના બેટા મેં કામ કર્યું તો મને હાથ દુખે કે પગ દુખે, એવું કોઈ બી કાંઈ નહીં કે એના પરિવારને છોકરાને કોઈને કાંઈ ટેન્શન કે ખોટી ઉપાધિ દે નહીં. તો એના જીવનમાં કેટલું સ્ટ્રગલ કરતા હશે સવારથી લઈને સાંજ સુધી પરિવાર હાટું ખાવાનું બનાવવાનું, સવારનો નાસ્તો બનાવવાનો, બપોરનું બનાવવાનું, સાંજનું બનાવવાનું. તો એ કેટલી એમાં મહેનત લાગે. તો આજે હું સવારથી લઈને સાંજ સુધી મમ્મીની આખી દિનચર્યા એટલે કે સવારથી લઈને સાંજ સુધી કેટલું કામ કરે ને મમ્મી તમને આજે હું દેખાડીશ. આર્ય મમ્મી. મમ્મી ગુડ મોર્નિંગ, સુપ્રભાત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. તો અત્યારે જો મમ્મી નહીં તો એને ફ્રેશ થઈ ગયા છે. અને અત્યારે મમ્મીની અત્યારે પેલું કામ એને ચા અને ભાખરી બનાવવાથી ચાલુ થાય. સવારનું બધે હાટું અત્યારે નાસ્તો બનાવે એટલે કે શિરામણ બનાવે છે. આ 2 વાટકામાં દૂધ રાખી દીધું છે. અત્યારે ભાખરી બનાવવાનું કામે ચાલુ છે. અને આ ઇલેક્ટ્રિક સગડીમાં અત્યારે જો ચા રાખી દીધો છે. હવે આમાં ચા બની જશે. ધીમે ધીમે કરીને જો એક પછી એક ભાખરી વણવાનું ચાલુ કરશે. પછી ભાખરી અહીંયા લોઢીમાં ચોળવશે. તાવડીમાં, સોરી ઊંધું બોલાઈ ગયું. તાવડીમાં ભાખરી નો હારી થાય. હા એ વાત સાચી. એટલે હું તાવડી મનમાં હતું પણ બોલાઈ ગઈ લોઢી એમ. અને આમ જોવા જાવ તો ડોક્ટરે પણ કીધેલું હોય કે ચા કરતા ચા ને દૂધ 2 મિક્સ કરીને પીવું ને એ શરીર માટે સારું. ભલે પછી ગઈઢા લોકો પીએ કે નાના છોકરા પીએ, ચા અને દૂધ ઇઝ ઓલવેઝ બેસ્ટ પીવા હાટું ચા કરતા.
જો ભાખરી બની ગઈ અત્યારે. તો જો હવે ચા બની ગયું છે. હવે નાખશે વાટકાની અંદર પેલા તો. ચાલો આમાં કમ્પ્લીટ થઈ ગયું. હવે આ કીટલીમાં નાખશે. આ મમ્મીનું સવારે ઉઠીને પેલું કામ હે. હવે આ કામથી ફ્રી થાય પછી બધા સિરાવશે, પછી છેલ્લે મમ્મી સિરાવશે. તો મમ્મી હવે ભાખરી ને બધું બનાવી દીધું હે. આ ઝાકરીની અંદર ભાખરી હે, પછી આ વાટકામાં એમાં જો ચા દૂધી, કીટલીમાં ચા હે. અને હવે મમ્મી કરે જો સ્ટાફ એને આખું સાફ બરોબર, ભાખરી ને એવું બની ગયું, ચા ને બધું. હવે સ્ટાફ આખો સાફ કરશે એટલે ક્લીન થઈ જાય. આ પછી માટલામાં પાણી હોત ભરી દઈએ. હવે જો સ્ટાફ ને એવું બધું સાફ કરી નાખ્યું મમ્મી પ્રોપરલી. અને હવે મમ્મી કરે દીવા. અરે પપ્પા તો સવારમાં દીવા કરી નાખે. મમ્મી અત્યારે જ્યારે પૈગે લાગે ને ત્યારે આ 2 વાઈટુથી દીવા કરે. મમ્મીએ પૂજા તો કરી લીધી છે. અને હવે જો હું અને મમ્મી બે ગયા સિરાવા હાટું. આ ભાખરી છે અત્યારે સવાર કરી, અને કાલનું પરોઠું વધ્યું હતું એક, તો અત્યારે એ તો હું પરોઠો ખાવું, કેમ કે અત્યારે એને આ પરોઠો ખાવાની એને અલગ જ મજા આવે. આનો સ્વાદ અત્યારે એને સવારે હું કહું ને તો વધારે થોડોક ને મીઠો લાગે સ્વાદ ખાવામાં. દેશી હા, હાલો બધા સિરાવા. તો હવે હું મમ્મી અત્યારે સિરાવી લઈ. વરસાદ ક્યાં? અહીંયા બહેણ હું હવે ઘંટી કાઢવી એટલે કયો ને અહીંયા બહાર રાખવા. અહીંયા ઘંટી નકર મમ્મી એને અહીંયા રાખે. અહીંયા સ્વિચ બોર્ડ અહીંયા, તો અહીંયા પછી એને ઘંટી ચાલુ કરી રાખી દે. તો અત્યારે હું બરોબર, તો અહીંયા અંદર ચાલુ રાખશો એમ ને? શિરામણ તો થઈ ગયું અત્યારે, અને મમ્મી ઉપર આવ્યા છે ઘંટી ચાલુ કરવા હાટું. જે પેલા હરખી સાફ કરી થોડી જો ઉપરથી લોટ વાળી એવી ભરી જીરી. હવે શું થયું ખબર હે? અને પ્લગ ને પ્રોપરલી આમાં અંદર નથી આવતો બરોબર. જો અહીંયા રાખવાનું ટ્રાય કરીને તો અહીં નથી આવતું, અહીંયા ટ્રાય કરી તો અહીં નથી આવતું. એક બાજુનું નીકળેલું છે જો અહીંયા સાઈડમાંથી. તો હવે બહાર જ રાખવું જોઈએ. હવે મમ્મી એને થોડો બીજો વિચાર કર્યો. આટલી પાર્લર વાળો દીદીનો રૂમ એને આ ઘંટી આખી અંદર લઈ લીધી. અને જો સીધો વાયર આવી જાય, અને વાયર સીધો આવી જાય અહીંયા. આ મોટી સ્વિચમાં રાખવો ને તો બોલે મેં કીધું હા તો બંધ. હા હારો જુગાડ લ્યો ને. અહીંયા આખો અત્યારે જો પ્લગ બેહાડી દીધો અને ઘંટી રાખી અહીંયા અંદર. એટલે હું વરસાદ આવે ને તો કે બહાર એને વાંધો ન આવે, ને અહીંયા બારે ઘંટી પડી હોય તો વરસાદ આવે ને તો વળી વાંધો થોડોક થાય કે ઘંટી સીધી અહીંયા અંદર, એટલે કઈ વાંધો ન આવે. હા દીદી જો મેકઅપ ને ટ્રાય કરતી બિચારી ભૂતળી બનાવ નાખવા. જો તો દીદી આ ઓલું કરે ને પ્રેક્ટિસ આમાં કરે ને, આ ભૂતળું બનાવ નાખવું આખું. આ જો અત્યારે ચોખા ને દાળ નાખી દીધા ઘંટીમાં. અત્યારે એને ઢોકરાનું દરે મમ્મી, અને બતાવું તમને. જો અહીંયા અંદર જો ટીપણો રાખી દીધો એટલે સીધું દરાતું જાય ને સીધું ટીપણામાં આવતું જાય. તો જો ગાઈસ હવે મમ્મી કપડા ધોવા બે ગયા. મમ્મી આ વોશિંગ મશીન તો હોય આપણે, તો તમને એમાં કેમ નથી ગમતા કપડા ધોવા? વોશિંગ મશીન એમાં કપડા નાખીને ધોવાય તમને ગમતા નથી? હાથના ધોયેલા જ ગમે. ઓલા હું ગોળ ગોળ ફેરી રાખે એટલે ઓલા પાણી વાળું ગતડા વાળું થાય તો એમાં ચોઈટા રાખી એમ કયો ને. બરોબર. હા એ કોરા કરવામાં તો એ તો વસ્તુ અલગ, કેમ કે ઓમાં તો હોય ને ધોવા આપણે નાખે ને તો એ પાણી આખું કતડા વાળું એ ફેરી રાખે એમ કયો ને, ગોળ ગોળ ચોઈટા રાખે. કોરા કરવામાં તો એવું કઈ હોય નહીં. અને કઈ જો મમ્મી અત્યારે કપડા ધોવા ગઈ ગયા ને હું અત્યારે સીધો જાઉં નાવા હાટું, કેમ કે હજી મારે હે ને નાવાનું બાકી. તો પેલા હું સીધો જાઉં નાવા હાટું, અને નાઈને પાછું તમને બધાને મળું. મેં હવે નાઈ જોઈ લીધું બધું, એવડે કમ્પ્લીટ થઈ ગયું, ફ્રેશ થઈ ગયો. અને આ શું કરવા? દાળ ભાત. બરોબર. હું નાવા ગયો ને ત્યારે મમ્મી કપડા ધોઈ નાખ્યા, અને પછી કપડા ધોઈ નાખ્યા એટલે ઉકળવા ગયા હતા, પણ ત્યારે તમે શૂટ ન થઈ એવું, કેમ કે પછી હજી નાઈ નીકળતો ને ચેન્જ કરતો હતો કોસ્ટ્યુમ, એટલે ત્યારે ઉપર શૂટ કરવા ન ગયો. અને કપડા સુકાઈને જો સીધા આવી ગયા રસોડામાં. અને અત્યારે દાળ પલારો હે ને, દાળ ભાત બનાવવાના, એટલે દાળ હે ને પલારી છે. એટલે ઘરે તમે લોકો લઈ દો બધી જગ્યાએ મમ્મી છે
કે દીકરી છે બે કામ કરતા હશે, કે મમ્મી કરતા હશે, કે ખાલી દીકરી કરતી હશે, કે હાહુ વહુ કરતા હશે, તો ક્યાંક જોવો ને તો દીકરી અને હે ને હાહુ કરતા હશે, બરોબર? એવી રીતના બધે હાલતું હોય. અને ઘણી જગ્યાએ ખાલી હાહુ અને દીકરી કરે ને ઘણી જગ્યાએ ખાલી મમ્મી અને દીકરી કરે. એક્ઝામ્પલ દેખાડો છે. એક્ઝામ્પલ થોડું ઘણું. દીદી જો અત્યારે કામ જ કરે, અંજવારી પોતાને એવું ઈ કરશે હમણાં, અને અત્યારે આ બાયણું સાફ કરે. આઈ રહ્યું લાઈવ એક્ઝામ્પલ જો સામે. એને કઈ ખબર નથી હું બોલીને આવ્યો ને અંદર. બાન રસોઈ બનાવી ન ગમે નહીં. મેં શું કીધું ખબર બા અંદર? મેં કીધું કે ઘણા લોકોની ઘરે એને ક્યાંક ખાલી હોવું કામ કરતી હોય, ક્યાંક ખાવું ને હોવું કામ કરતા હોય, ને ક્યાંક જગ્યાએ હોવ અને દીકરી કરતી હોય જગ્યાએ કામ, અને ક્યાંક મમ્મી અને દીકરી બે કરતા હોય. અને મેં કીધું હું એક્ઝામ્પલ એક દેખાડું તમને કે કઈ જગ્યાએ મમ્મી અને દીકરી બે કામ કરે. એ તો મારે થોડું થયું આ ઉંમરે કાંઈ હવે કઈ થઈ ગઈ હવે. ના એમ તો થાય એવું કરતો એમ એ તો ખબર જ છે ને, સાચ ને એવું સુધારી દેવાની એવું તો તમે કરી દો. સાસુ જાતો કોઈ વાસણ ચડાવી દઉં થાય એટલું કરતો પણ થાકી જાઉં ફરે એટલે બેસી જાઉં પછી તો એમ થાય કે હવે થાક લાગ્યો છે એટલે બેસી પડે શું કરું. એ વાત ગઈટામાં જેટલું તમારે થાય એટલું તમે કરી દો ને. મમ્મીને કીધું કે ગુવાર વીણવાનો છે, તો મમ્મી છે કે ના ગુવાર નથી વીણો બટેકા કરવા છે. બટેકા કરવા એવી બરોબર. બટેકા દાળ ભાત બટેકા ચાય. એટલે બધી જગ્યાએ જો અલગ અલગ ચાલતું હોય. અને અમારા ઘરે એવું ખબર હોય મમ્મી એ કામ કરે દીદી કરે, બાકી ખાઈને એટલું બાઈ હોટ કરી દે. ત્રણે છે ને જણા અમારા એટલે કામ કરે એકબીજાનો છે ને સાથ દી હરખો એમ, એટલે કામ એને સ્પીડમાં થાય. તમને જો તાર મમ્મી તોરણ કરતા હોય પછી ફોડ શેડા એને હાડી ના હોય એટલે થોડી જલ્દી આપણે મદદ દઈ ટેકો દઈ તો એમ કે એ તાળહામી નવરી થઈ જાય તો એ પછી હલતે બેહી હગે ને. હા એટલે હાડીયું કરીએ એટલે તોરણ ના ઓર્ડર આવે તો તોરણ કરવાના હોય એટલે પછી આપણે થોડું થોડું એમ કે આપણે થાય એવું કરીએ તો એને થોડીક મદદ થઈ જાય ને. સાચી વાત છે તમારી. અને બે જી કઈ કઈ બોયો જાય ને કામ કરી કઈ કઈ બોયો જાય અને કામ કરીને કઈ નું શરીર આપણું સારું રહ્યું. ખાઈ એવું આપણે પહેલા રાખીએ ને તો આપણે શરીર સારું રહ્યું. ઓલા બેઠા બેઠા તો આપણે ગઈશ ને માંગા જેવા થઈ જાય. હા સાચી વાત તમારી. આ મમ્મી ઘંટી વાગી ઉપર ઓલું દરવા મૂક્યું હતું ને તો પેલા તો ઢોકરાનું મૂક્યું હતું, હવે ઘઉં મૂકાય છે. ઓલી દરાઈ ગયું છે એટલે ઉપર જોલું અને ઘંટી વાગે એમાં. અને જો હવે મમ્મી આ ફરી ધોવા માંડ્યા. અને તમે શું કરો ભાઈ અહીંયા ઉભા ઉભા? હા એટલે મમ્મી જો ફરી ધોવે ને જે બાઈ હે ને ટાંકામાંથી ડોયલું ભરીને દીધી બરોબર પાણીની, એટલે પછી ફરી એમાં પાણી નાખીને મમ્મી ધોઈ શકે. જો બધે જમવા બેસી ગયા. મમ્મી જમવાનું બનાવી લીધું અને આ મારું જમવાનું આવી ગયું અને મમ્મી એને જમવા લઈ લીધું. દીદી એનું જમવાનું જો લે હવે બધા જમવા બેસી ગયા. અમારા બા તો હોય ને હંધાઈ ની મોર બેસી ગયા જમવા. ભૂખ લાગી હતી એટલી બધી. ના એવું ન હોય, ના એ વસ્તુ ખોટી. એટલે ઘણા એવા હે જે ચોખ્ખું નથી પહેરતા, બોખા હે, દાંત નથી, એને કહ્યું કે બધું વહી જાય છે. તમારે થઈ ગયા હે. હા તમારે જાજો ટાઈમ થયો. અમારે કે તમારે દાંત નીકળી ગયા ઓછો ટાઈમ થયો હોય. હવે જો જમા કરાઈ ગયો ને મમ્મી પાછા ઉઠકે અત્યારે વાસણ અને પાછા અત્યારે જો ફોન ચાલુ છે. અને દીદી જો આવી રહ્યા કરે છે. દીદી અહીંયા પોતા બરોબર પગલા પાડું અહીંયા શું કઈ ગયેલું જ છે અહીં લીખો વારી ખાલી થઈ ગયા. અને બા ગયા તા જો એઠવાડો નાખો આટો એઠવાડો નાખીને આવી ગયા. તો ગાઈઝ જસ્ટ હજી એને હું હોઈને ઉઠો અને અત્યારે જો વાગ્યા હે ઘડિયાળમાં હવા હાથ બરોબર. હું હોઈ ગયો તો મમ્મી હોઈ ગયા હતા, દીદી અને બાબી જાગતા હતા. અને અત્યારે હું જસ્ટ ઉઠો અને અંદર આવ્યો જોયું તો મમ્મી બેસી ગયા હે હંચા ઉપર. આ જો તો એવો હાડીનો ઢગલો આખો. અને આ જેટલી હાડી તમને દેખાય ને એ બધી એને આજે જ આવી છે. આજે આવી ને આ બધી નહીં ફાઇનલી બેસી ગયા ફોલછેડા. હા એમ ફાઇનલી બેસી ગયા. કાયમ કહી દે કે મમ્મી હવે બેસી ગયા જો આ ફોલછેડા કરવા હાટું. ફાઇનલી ફોલછેડા કરવા બેસી ગયા. હા દેશી માં કહી દે કે હા મારા મમ્મી બેસી ગયા ફોલછેડા કરવા હાટું. અને
આજે શનિવારે ને તો પપ્પા શનિવાર રહ્યા તો પપ્પા હાટું બારે જવું હોય હજી ફરાળી ભેળ લેવા હાટું. તો ક્યારે જવાનું તારે જ્યાં જાવું નથી? અને આ જો મોબાઈલ લઈને બેઠી અહીંયા હુતી તો હે જ નહીં. તો હવે અત્યારે કેટલા 7:30 તો થયા ને. હું લગભગ 8 વાગે છે ને ભેળ લેવા હાટું જઈશ, કેમ કે પપ્પા એને ત્યાં દુકાને બરોબર દુકાનેથી આવશે ને તો લગભગ એ 8:30 કે 9 તો થઈ જ જાય. એટલે હું 8:30 એને ભેળ લેવા જઈશ બરોબર. એટલે પછી દુકાનેથી આવતા રહે ને એટલે એ 15 મિનિટ કે અડધી કલાકની અંદર છે ને સીધા એને ભેળ ખાઈ લઈએ. એટલે હું લગભગ હું ક્યારે જઈશ કે 8 કે 8:30 એટલે હું ભેળ લેવા જઈશ. તો હવે હું જતો આવું ને પપ્પા રહ્યા છે શનિવાર એટલે ભેળ લેતો હવે જવું ભેળ લેવા હતું. ઊંડા તો ભલે અંદર પડ્યું પણ એક્ટિવા બહાર પડ્યું હોય તો એક્ટિવા લઈને જવું. હવે ઘરે પહોંચી ગયો ને આ રહી ભેળ લીધું પપ્પાની ફરાળી અહીંયા રાખી દો. પછી અમે લોકો જમવા બેસી દે પછી મમ્મી આપી દે પપ્પાને આ ભેળ એટલે પછી પપ્પા આ ભેળ ખાઈ લે. આમ જો હજી એને કામ લઈને બેઠા, હજી એને આટલી હાડીઓ બાકી કરવાની થઈ ગઈ બધી ઓલી કરી છે. કોણ કરી દે, ન કરી દે. કોઈ ન કરે બીજું. હા ઓલી બાજુ જે રાખી એ ડાબી બાજુ થઈ ગઈ છે ને છેડા બાકી. એમાં છેડા બાકી બરોબર. આ પપ્પા હાટું તો ભેળ આવી ગઈ. આપણે છે ને પ્રોગ્રામે આવી જાય ચા બાકી. ચા ભાખરી લસણ વાળી ચટણી ને ગાંઠિયા. દીદી પછી ઘરે બનાવી નાખવા. દીદી ને હા તમે તો હંચે બેઠા હો એટલે તમે તો નવરા નહીં થયો એમાં. એટલે ભાઈ દીદી ને એટલે દીદી બનાવી નાખશે ચા ભાખરી બધે હાટું થઈ બધાય હાટું એટલે દીદી પછી ચા ભાખરી બનાવી નાખશે બધાય હાટું. મમ્મી તો હંચે બેઠા તો બરોબર આપણી આ બાડી બેન એને બનાવે ભાખરી બરોબર. કેટલી ભાખરી બનાવી લીધી અત્યાર સુધીમાં? એક બનાવી, બીજી આ બને છે અને 3 રાખી એક આથરોટમાં. એ 3 હજી બનાવવાનું બાકી છે. હાથેથી નથી ફાવતું ગરમ લાગે. ક્યાં મને તડવું ઉભી ફેરવા દે ટ્રાય કરું કેવી રીતનું થાય ને. ઉભી મૂકી દેજે હજી કાચી તો મને કહી જાય હું ફેરવું ગરમ લાગી એમ કે ટ્રાય કરું એક વાર. કઈ ન હોય ખોટી કરું આ થઈ ગઈ ઉભો રહે ને કરજે પછી. બધી કરું આ તો કેટલી કામમાં લગાવતી એક વાર આમ ફેરવી દીધું તો કે હવે તું જ કરજે લે. હા એવી બીજી બરોબર હા નાખ દે. હું કરું એમ ને બધી કામે લગાવી તો વાંધો ન આવે ને. હા ઓ ઘી દેશી ઘી જેવી મજા નહીં, ઘી જેવો સ્વાદ નહીં. કડકડી થઈ ગઈ વધારે. હાલે કડકડી ખાવા જેવી મજા તો અલગ જ કેમ કડકડી ખાવ ને અલગ સ્વાદ આવે. હું રોટલા તમે ખાતા હશે તો જોઈજો કડકડો રોટલો ખાવા ને આમ વધારે મજા આવે. ભાખરી પણ કડકડી થઈ ગઈ તો એને આમ શું કે ક્રિસ્પી જેવો અવાજ આવે ને કચડી એને મજા આવે. આ તો જો પણ હાથમાં ચાકુ હે ચાકુ લઈને પછી આમ કરે કાવરી તાવીથી લઈ છે નાનકડી એમથી વળી આમ કરશે. કરું ના બસ. તો હાલો આ તો હમણાં રસોઈ બનાવી નાખે એટલે ભાખરી એ બનાવે અત્યારે ભાખરી બની જાય પછી એમ બધે બેસી જાય જમવા હાટું. મમ્મી અને બાએ બે ગીત ગયું હતું ને એમાં એને કમેન્ટ આવી કે બેન તમે ક્યાં રહ્યો હો એવી રીતના. ક્યાં રહ્યો હો બેન એટલે દુબઈ મારે આવતા રહેજો વલ્લભ દીદી આવતા રહ્યો દુબઈમાં દિરામ દેખાડી. ક્યાં રહ્યો બેન? અમે તો દુબઈ અમે રહી પડદરીમાં. પછી મેં નીચે ને હજી બીજા કોઈને કમેન્ટ હતી એમાં કે તમે ક્યાં રહ્યો બેન? પડદરી રહ્યો ને? હા ભાઈ અમે પડદરી રહીએ. આવો કોક દી અમારા ઘરે જમાડશે તમને એને ખાતરદારી કરશે તમારી. જા પછી ક્રિસ્પી કડકડી ન કરી નાખતી હાવ. કાઈ કાચી ન ખવડાવે. કાચી કોણ ખવડાવવાનું કે હું કહું વધારે કડક નો કરી નાખતી એમ કહું. શું ખાઈ જઈએ? હા તો હું ખાઈ જઈશ. ઢોર નથી સમજતી ને જાને હું ઢોર જ છું ઘરમાં. હું ઢોર જ ગયેલો બધા મને તો હજી આવે નાખી દો મોઢામાં. કાજુબેન બોલો. વિડીયોમાં એક જણાને કમેન્ટ આવી, એક નહીં બેન આવી કે બેન તમે ક્યાં રહ્યો હો? દીદી કેમ દુબઈ રહી? ક્યાં રહ્યો હો તમે? પડતરી રહી છે. સાચું જ કહેવાય ખોટું કહેવાય? અરે આ તો જસ્ટ એમ ઈ મસ્તી કરતી હતી એવી રીતના. એવું. હા એટલે
અમે એને પડતરી રહીએ. અને હજી એક બીજી કમેન્ટ હતી કે બેન તમે પડતરી રહ્યો ને તો આપણે પડતરી રહી. તો માણસ મેં કીધું કે આવજો અમારા ઘરે કોક દી. મેં કીધું તમને બધાને જમાડશી, ખાતરદારી કરશે, મહેમાન નવાજી કરશે તમારી. આવકારો તો બધાને અપાય ને. આવો તમે અમારે ઘરે પડતરી એકવાર ચા પાણી નાસ્તા કરાવ, જમવાનો ટાઈમ હશે તો જમાડશું. તમે આવો, તમારે બધાનું મોસ્ટ વેલકમ હે. પણ આવો ત્યારે થાય ને. અરે એક અવાજ ચાલુ થઈ ગયો તો હવે હંચાનો. કામ તો કરવું પડે ને. તો હું ઈ જ કહેવાનું હતું, કામ તો કરવું પડે ને, કામ વિના તો હાલે નહીં. હા હાલો ને દીદી બના મને એમ કે દીદી કે તું ઈ કેવું ચોડવતો જાય, ઈ કામ ફેરવતો જા ભાખરીને. મેં કીધું તું તાવી છે. હા એ બની જા. એટલે મને એમ કે તું તાવીતું લઈને ઈ કે ને, એટલે મેં દીદીને કીધું કે ને તું તાવીતું લઈને કા કરે તો ઈ કે તું ટ્રાય કરી ગરમ કેવું લાગે. મેં કીધું લાઈ હું ટ્રાય કરું. મેં ચોયડું આ ભાખરી નાખી આમ પલટી નાખી તો ઈ કે હવે તું જ બધી ભાખરી કરી. તે ચોયડું મેં કઈ નથી ચડ્યું. ઈ કે હવે હું કરી લઈશ. કેવાય ને હેલ્પ કરાવું કઈ તમે. કીધું ને મેં કીધું હેલ્પ કરે મેં કીધું. તો પછી એક એને કડકડી એને કરી નાખી ભાખરી એને. તો વળી ઈ થઈ ગઈ કમ્પ્લીટ. ઘી એમાં ચોપડી દીધું. વળી બીજી કહી દઈ કે આ જાજી કડકડી ન થઈ જાય. મેં કીધું તો કડકડી મેં કીધું ખાય કોણ? તો એ કે તું ખાઈશ. મેં કીધું બધા શું ઢોર જ મેં કીધું બધું મારે જ ખાવાનું એવું. તો અત્યારે જો હજી મમ્મી ફોલછેડા કરી નાખ્યા. કેટલી મમ્મી હજી ટૂંકમાં બધી હાડીના ફોલછેડા નથી ને થોડી હાડી નાખી આવી છે. બાકી છે હજી. અને મને મમ્મી જો છેલ્લે હવે જમવા બેસી ગઈ. બધાએ જમી લીધું છે. આપણી બાડી બેને જમી લીધું. અને ભાખરી બનાવી કે રોટલી બનાવી ખબર નથી પડતી. પાતળી પાતળી ભાખરો. હા આખી શું કહેવાય ડીશ ની સાઈઝ ની. તો હવે હું મમ્મી ફાઇનલી જો જમવા બેસી જાય તો હવે જમીને પછી મળું તમારે હારે. અમે હવે છેલ્લે હું મમ્મી મેં હે ને સવારે એમ કીધું હતું કે સવારથી લઈને સાંજ સુધી મમ્મી જે કામ કરે ને બધી આખી દિનચર્યા દેખાડી છે. હવે અત્યારે જો ફોલછેડા મમ્મીને જે કરવાના બાકી આવશે. જમવો તો બેસી ગયા. હવે મમ્મીને વાસણ ઉઠવવાના છે. હવે પછી ખાઈ જે ભુવાન ટાણું થાય ને તેવું ફોલછેડામાં મંડાઈ રહે. આખો દી કેટલું કામ હોય. થાકી નથી જવાતું. થાકી જાય તો પછી કઈ આરો ન આવે. કીધું કામ તો કરવું જ પડે. કઈ ઘરનું હોય કે પછી ગમે તેવું કોઈ ઓફિસ વર્ક કરતા હોય, કઈ ધંધો હોય, કામ તો પેલા કરવું પડે. મમ્મી જો સીધા વાસણ ઉટકવા બેસી ગયા. અને વાસણ ઉટકીને પછી મમ્મી સીધા વળગી જાય હાડી કરવામાં. એમ કે હાડી પડી બાકી એટલે ફોલછેડા કરશે. ખેખડા વાસણ ખેખડા આવે. કઈ હવે તો ખખડે જ ને હતો બેટા હતો. આ ઓલી કઈક જાદુ છડી અમામ કરી નાખો એટલે એને ધોવાઈ જાય ઈડા વિના. તો પછી એવું છે બધી મને જ નથી ખબર. વ્હાઈટ કાને બધું નાખો એટલે સીધું ધોવાઈ જાય. હવે આ જો નવરા થઈ ગયા. અને હવે બ્લોગ જોવે. કાલે આલુ પરોઠા વાળો મૂક્યો તો ને હા તો ઈ 12 ભલે ને વાગ્યા. હવે શું કેવાય હાડીને ફોલ છે. અને બધી હાડીના થઈ ગયા એટલે બધીના થઈ ગયા. ને હવે કમ્પ્લીટ કરી નાખ્યું. ઢાંકી દીધું એમાં મશીન ઉપર કપડું. હવે નવરા થઈ ગયા. તો આપણો કાલનો પરોઠા વાળો બ્લોગ જોવે. પણ તમારો કોઈને સપોર્ટ એટલો બધો કઈ મળતો નથી. એ વિડીયો ઉપરથી તો ખબર પડી જાય મને. ગુજરાતી લોકો તો ગુજરાતી લોકોને સપોર્ટ તમે કરો યાર. અને હવેથી એને હું વિચારું કે જે હું બ્લોગ સ્ટાર્ટ કરું ને તો ઇન્ટ્રો જે કહું ને ઇન્ટ્રો મને એને ખુદને એને બોરિંગ લાગે. તો ઇન્ટ્રો એને હું બોલવાનો ચેન્જ કરીશ. અને જે હું ભાષા બોલું ને બરોબર આપણે દેશી ગુજરાતી વાણી હવે ચાલુ કરશે. છે એવી રીતના પછી હાવ નથી કરું. દેશી ભલે એ છે કહેવાય. આપણે છે નહીં હે કહીએ છીએ. આપણે કઈ આવું હે તેવું હે એ રીતના બોલશીએ આપણે. પણ હું પ્રોપર થોડી કે વાઇબ આવી ગઈ ગુજરાતી જેવી. જો અત્યારે આપણો બ્લોગ ચાલુ. મમ્મી અત્યારે જો નવરા થયા તો બ્લોગ જોવે. બસ તમે સપોર્ટ તમે કરતા રહો ને તો અમને હું વધારે એને મોટિવેશન મળે કે અમે વધારે એને બ્લોગ શૂટ કરી. કેમ કે જો પબ્લિકને મજા આવે તો અમને મજા આવે યાર. તો કાંઈ હવે મારા બ્લોગને એન્ડ કરું. આ વખતે તમને બધાને મારો બ્લોગ જોવામાં મજા આવી ગઈ છે. અને મજા જ આવી ગઈ છે મને એવું લાગે જ છે. અને આજે આપણે મમ્મીની આખી જે રૂટીન હોય સવારથી સાંજ લઈને જે કામ કરે સવારથી સાંજ સુધી એ આખું મેં તમને રૂટીન દેખાડ્યું. અને તમે લોકો કમેન્ટ કરીને મને કહેજો કે તમારો મમ્મી સવારથી સાંજ લઈને કેટલું સ્ટ્રગલ કરે, કેટલું કામ કરે છે.
મારા મમ્મીને તમે જોયું કે હાલને ફોલછેડા પણ કરે છે, પછી તોરણ હોજ બનાવે છે, ઘરનું આખું હવારથી લઈને સાંજ સુધી કામ હોજ કરે, બા એમાં હેલ્પ કરે, દીદી હેલ્પ કરે. તો આ એક માની જિંદગી છે જે તમારી સામે નજરે અત્યારે મેં રાખી. તમને બધાને ખબર જ હશે, તમે જોતા જ હશો, પણ આ તો એક મેં ઉદાહરણ તરીકે તમને દેખાડ્યું કે આ માની જિંદગી આવી રીતના હોય, સવારથી સાંજ લઈને આખો દિવસની. પછી અત્યારે નવરા થઈ તો જો અત્યારે ફોન જોવાનો ટાઈમ મળે, બાકી ફોન લેવાનો ટાઈમ નથી મળતો એમને. તો ગાઈઝ અત્યારે હું બ્લોગને એન્ડ કરું. લોકોને મારા બ્લોગ જોવામાં મજા આવી ગઈ છે, અને મજા આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું તમારા બધા સાથે મળું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, આવજો બધાય.